અનિલ મને તેડવા આવવાનું હોય તો અટાણથી ઉપાધિ સણંદાનું શાક કરા મગનું કરા તો બહુ ઉપાધિ થાય નહીં તાર જમાઈને હું આ રોકાવા એવા હાટો આવી હતી કે કામ હતું થોડુંક ને રાણી ફૂઈને ઝૂરી દેવાની હતી એટલે રાણી ફૂઈ સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધાને મજામાં હું હે ને મહેમાન ઘેર રોકાણી જો કે આપણા બ્લોગ જોયા જો હે કે મને અનિલ મૂકેનો વયો ગયો તો હું ત્યાં રોકાણી 2-3 દી થયા અને હે ને આજુ વહી જાય આજે મારે હાહુનો અનિલ આવવાનું હે કારક આવે એ આવી છે ને એટલે પછી હાંજી ખાઈ પીએ ને ત્રણેય વયા જાય હું મારે માને આગળ હે ને એક જગ્યાએ કાપડા હીવે ને ત્યાં કાપડા નાખવા જાઉં ને એ રસ્તામાં જ આવે દાદાના મંદિરેથી એટલે ઢારો ખીલાવાનો હોય કાપડા હીવવા નાખવાના કાપડા હીવવા નાખી આવીએ ને દાદાના મંદિરે દર્શન કરે આવે એ એક સોમવાર દર સોમવારે જાય આ સોમવારેથી નહોતું પુગાણું હતી કે એના હાટાનું કે આજ જેવીએ તે અમે હે ને આંગળી આવ દાદાના મંદિરે જાય હું મેં લુગડા ધોયા હતા લુગડા ઉપાડી લીધા હકલવાના બાકી હે એ નાઈ લે ને ત્યાં તો હકલવાને મૂકી દે ને કાપડું એક એને માપનું લઈ જવાનું હતું એ હે ને મેલું હતું એ ધોવે નાખા અટાણ નાઈ એટલે હવે ન ધોવાના લુગડા કે હવે લુગડા ભેગા ધોવાઈ જતી ને એ જ માપનું હોય એટલે કે એ કરાવવાનો વાંધો ન આવે ને વરે લાંબા ટૂંકા થાય સિલાયું કઢાવ્યું ને સિલાયું કરાવ્યું ને એ કરતાં હરખો માપ હોય ને તો વાંધો ન આવે હું આ રોકાવા એવા હાટો આવી હતી કે કામ હતું થોડુંક ને રાણી ફૂઈને ઝૂરી દેવાની હતી એટલે રાણી ફૂઈને ઝૂરી દેવાઈ ગઈ ફૂઈને રામદામોને એવા હતી એ તો કાલે જ દેવાઈ ગઈ પણ આપણે જે ધૂંઢતા હોય ને એવું તો પછી હાવતા ન ઉતારાય એટલે પછી ત્યાં ન મેળવ્યું અમારે હે ને દેવનું ન ઉતારાય એવું બધું કામી થઈ ગયું મને એ નાઈ લીધું મેં નાઈ લીધું આગળ અનિલને મારે હાવ આવી પછી આમ ખાઈને વયા જાય આજે 12 વાગે વયા જાય ને બીજા નંબરમાં આ કેરાની લૂંગ પડે ગઈ એક હે ને આથી જો કેરી જ પડે ગઈ હાવ તૂટે ગઈ આખી પણ આ લાકડું રાખે ને રાખી ન કરતા જાય ઊંતી તો પછી કેરા પાકે નહીં ને એવા તો પાકે કે ન પાકે રામ જાણે લગભગ તો પાકે જાય પછી તો ભગવાન જાણે કેર શું હે શું પાકે જ થાય તો અમે હવે ને આગળ જાય હું દાદા બાપાના મંદિરે દર્શન કરે આવીએ પછી તો હું જાય પાછી આવી તો દર્શન કરે હોય તો ત્યાંથી નીકળતા કે હોય તો દર્શન થઈ જાય હું કોઈ ન હોય હું ન નીલ કે અમે ત્રણેય મારે હા હું નીકળતા હોય તોય ને આ લુંગી પડે ગઈ જો આ કેરાની લૂંગ પડે ગઈ આ તો પાકે કે ન પાકે બીજું બે હે પણ એ પડ્યું નથી એ પડે નહીં તો સારું ન કરે એ પડે તો કામ કર્યું ત્રણેયને હાસવ્યું કી હાલે અમે આગળ દાદાના મંદિરે જઈએ અનિલ મને તેડવા આવવાનું હોય તો અટાણથી ઉપાધિ સણંદાનું શાક કરા મગનું કરા તો બહુ ઉપાધિ થાય નહીં તાર જમાઈની મગનું કરી નાખીએ ને મગનું એને ભાવે અમે હે ને પેલા જાય કાપડા નાખવા ત્યાંથી પછી હું દાદાના મંદિરે ધજા હે ને દેખાય અમે પૂગે એવા દાદાના મંદિરે એ હા અમે હે ને પૂગે એવા દાદાના મંદિરે પાછા કાપડા નાખવાને ગયા હતા આમ કાપડા નાખવા ગયા હતા તો એમાં એવું થયું કે એક બાઈ ત્યાં જે કાપડાવાળી છે ને એ ઘેર નહોતા ત્યાં પાસે ઘર હતું ને ત્યાં મૂકે ને અમે આવતી રહ્યું ને બિનના નંબર આપ્યા હતી ફોન કરી દીજો હું કેટલી વાર ત્યાં નાખવા આવી મારું વિવાનું કાપડું ત્યાં જ હિવરાયું હતું 6-7 વાર હિવરાવ્યા કઈમાં એટલી હે ને ઓળખે તા ખરી ફોન કરી દઉં કે અમે કાપડા દીધા હિવે ને એક જો 3 હે ને કાપડા હિવાઈને આવી જાય એટલે હું પાસે ઢારવો ને એક દી પહેરેલા અસલ મને બહુ ગમે ઢારવો પહેરવો કઈ એ કારું ન ગમે ઓલું એક મને હે ગુલાબી ને ઓલો બીજો કલરથી નથી રહ્યો એ મને બે બહુ ગમે જય દાદા બાપા તો ધજા કેવું દેખાય આ અમારા ઘરથી થોડુંક જ છેટું થાય છે આડે ધડે હાલે ને અત્યારે મીઠા હે ને સંપલ નથી પહેર્યા અને એ પહેર્યા આજ મારી માઈ નથી પહેરતી પણ એવી ને તાલે હકતી ને ઉઘાડા પડી ગઈ એટલે જય દાદા બાપા અમે હે ને દાદા બાપે પૂગે એવા આંગળી દર્શન કરી લી હું પછી ઘેર જાય હું અને આ નારિયેળ અગરબત્તી ને એ પણ વેસે કોઈને પણ લેવા હોય તો આથી કાંઈ લેન ન આવો તો હાલે આથી નાથી લેવાઈ જાય ને આ આપણે 12 પોરાનું હોય ને તો એ બધું ખાવા પીવાનું છે વા પીવાનું પાણી ઉપાધિને ત્યાં કંઈ આ રામદેવપીરનો દુવારો જો કે આપણે એ લાઈફવાળા ચેનલમાં એકવાર બ્લોગ આવેલી જ છે જય ગાત્રાળમાં પાસે શંકર ભગવાન પછી હનુમાન ભગવાન પછી આ સાઈડ હનુમાન ભગવાન આ સાઈડ શંકર ભગવાન પાછા શંકર ભગવાન પછી ગાત્રાળમાં પાછળ હનુમાન ભગવાન આ દાડો બાવલ રામદેવપીર બાપો લીરબાઈમાં બધાય દેવ છે અહીં અગરબત્તીઓ લઈ લીધું ને અમે હે ને દર્શન કરવા આવતા રહ્યા દર્શન કરી લઈએ મારી મેં અગરબત્તીઓ લીધું એટલે કે હું અગરબત્તીઓ કરલા ત્યાં તમે દર્શન કરી લઈએ પછી બધા મંદિરમાં દર્શન કરી લઈએ ને આ હે ને બાયું કીર્તન બોલે એટલે મારો અવાજ ઓછો આવતો હોય કીર્તન બોલે ને એટલે આ હે ને કાયમ કીર્તન હોય ને સોમવાર તો એવી મસ્તીની આરતી ન હોય તો આપણે મજા આવે થાય બેઠા રહીએ જો કે બધે દેવી કાયમ આરતી થતી હોય મજા જ આવતી હોય આપણી પણ એ કે આરતીમાં બે હું એકવાર સોમવારે આવી હતી નાની હતી પછી મને એ થતું હતું કાયમ પણ દર સોમવાર તો પછી મેળ આવે ખરી ન આવે
આવતી દાદા હું કારક છે ને મુંબઈ આરતી કરવા આવતી દાદા બાપાની એટલી છે ને હું વધારે માને દાદા બાપાની એટલે વિડીયોમાં પહેલાં સીતારામ જય વજરાજ હોય. ચાલો એવું દર્શન કરી લાવું. એવું મેં તો દર્શન કરી લીધા. મારી મા જે દર્શન કરે અગરબત્તી હાથમાં લઈને તો દર્શન કરી લઈએ. મેં દર્શન કરી લીધા દાદા બાપાને, થોડાક ફોટાઈ પાડી લીધા. એટલે એ આપણી ઉપાધિને તે ઓલી કોરા હે ને શંકર ભગવાનનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ કાકરાડાઈનું, પછી દુવારામાં દર્શન કરી લઈએ. મારી મા દર્શન કરી લઈએ ને પછી જય દાદા બાપા મારા બાપ. મહાદેવના દર્શન મીઠા કરી લીધા. અમારી મા કરે અહીં દર્શન કરી લીધા. એ આપણી ગાત્રાળમાંના દર્શન કરી લઈએ. પછી એના દુવારે દર્શન કરે આવીએ. જય મારી મા ગાત્રા, જય ગાત્રાળમાં. ગાત્રાળમાં હે ને મારી માના હરમાં હે બાબડે હે ને ત્યાં ને અમારા નામી હે ને ગાત્રાળઈથી જાય પણ મારા મેરુના બાલદેના બધાનું નામ ગાત્રાળઈ મેળો ભરે ને જાય. એનું નામ માલદેવ, ઓલાનું નામ મેરુ, મેરખી નામ હે પણ મેરુ ગીએ ને મારું નામ રાણી. જય રામદેવ પીર. મારી માતા આજે ગાત્રાળમાં દર્શન કરે તા તો હું આવતી રહી. જય લીરબાઈ ભા, જય રામદેવ પીર, જય દાદા બાપા, રાધે કૃષ્ણ, શ્રી નવનાથ. બધાય દેવના ફોટા હે, શિવ શક્તિ, રામ લક્ષ્મી સીતા હનુમાન. મોટો હે દુવારો ને પે કેવા હાટું હોય ક્યાં પાઠ ન હોય ને એટલે વાંધો ન આવે. જય રામદેવ પીર. ચાલો એવો મેં હે ને આંકડી ઘેર ચાહે હું આ મંદિરમાં છે ને બ્લોગ પૂરો કરતા. આજનો બ્લોગમાં પૂરો કરા. બ્લોગ કેવો લાગે કીચો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા 2 ચેનલ છે, KR લાઈફ શોર્ટ બ્લોગ આપણું આ ને KR લાઈફ મોટું બ્લોગ, 2માં સપોર્ટ કરજો ને 2 ચેનલ સબસ્ક્રાઈબ કરજો જરૂર. ને આપણે આવતા બ્લોગમાં મળીએ. તારતા અનિલી આપણે બ્લોગમાં પાછો આવે ચાહે. હું 2-3 દી રોકાવા આવી હતી એટલે એ ઘેરું તો ને એને 2-3 દીથી આવવાનું પરિયાણ કરતા તમારે હા હું 2 પણ મેળી જ ન આવ્યું કામ નહોતું એટલે આજે અમને તેડવા આવે એટલે કાલે પાછા આપણે કન્ટિન્યુ બ્લોગ આવી છે ઘરના. ચાલો ત્યાં સુધી બધાને સીતારામ, જય વજરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામદેવ પીર, જય લીરબાઈમાં, જય ગાત્રાળમાં, જય મહાદેવ, જય હનુમાન ભગવાન. કે આ બધા દેવ છે એટલે મેં નામ લઈ લીધા. હાલો આપણે આવતા બ્લોગમાં મળીએ.